અલ્યા એરિયા પાણી તો લાય વરી આવી ગયા મારા જોડે તો રોજ આવી ઠારો કરશે એના જોડે તો જતા જ નહીં કારણ કે મને બધું લખી આવ્યું હોય રોજ આવી હોય ઘડી કોઈ લાવજો ને ઠેકડું લાવજો ને પસોડું લાવજો ને એ પડીને માટલું બાજુમાં લઈ લે ઉભા થઈ મારે તો એને રહું મન તો એનો રાખશે ને નાના ઘેર જવા દે હારું નેનો તો ઓફિસ હશે એક કામ કરું ઓફિસ જાઉં નાનકા હું આવ્યો બેહો બાપા બાપા ચેવો હોય આયા ઘર નહીં અમારું બાપા તમે કોમ કરો તમે ઘેર જઈને શાંતિથી બેહો હું આવું છું અને ફરફર ના કરશો બરોબર જો ઘેર જો કોમ ના ટાઈમે મારા તો મોટો એ નહીં રાખતો નેનો એ નહીં રાખતો આવું તો મારા જીવન ઊંકાઈ દેવું છે હાલો જીવ છૂટું ડોવાથી ધન ટાઈમે મન તો પેલા બે છોકરાઓ મારા રમી બાક્યા છે રાખતા જ નહીં મારા તો આવું જીવન ડુંકાઈ દેવું છે લે ડોહા લે ડોહા બા મારા જીવન આ હું કરતા હતા તમે મારા જીવન ટૂંકાઈ દેવું નહીં જીવ્યું હવે લે આ ડોહા બા પણ આ હું જીવન ટૂંકા તમે તો ખોટું પગલું ભરવા જતા હતા હું થયું ડોહા મને બે છોકરાઓ નહીં રાખતા રમી પાક્યા છે લે હું ગોમનો સરપંચ અને તમે માયા ગોમના કુવામાં આ કારું પગલું ભરવા જતા હતા તમે આબાદ આવજો ડોહા આબાદ આવો હમણાં આવો તમે હમણાં આવો ઓય બેહો લે તારી લે ડોહા લે તરજાબા લે રોશો નહીં તરજાબા મને એમ કયો કે થયું છે હું કે તમે કુવામાં પરવા જતા તા ભાઈ સરપંચ મને બે છોકરાઓ નહીં રાખતા હારું એટલે મારા જીવન ટૂંકાઈ દેવું છે લે તારી લે તરજાબા હોભળો મારી વાત તમારા બે છોકરા છે અને તમને રાખતા નહીં તમારી સેવા નહીં કરતા બરોબર તમે તમારા પગલું ભરવા જતા હતા લે તરજાભાઈ એવું ના કરાય તમારે તો બે છોકરા છે ને લોકોને ચચ્ચા છોકરા છે તો એ નહીં રાખતા અને આપણા આ ભારત દેશમાં એના લીધા તો ઘર વધી ગયો છે કે આજકાલની કળયુગમાં આજકાલની પ્રજા પોતાના છોકરો મા બાપ ને રાખતો નહીં સેવા ચાકરી નહીં કરતો અને ઘણો મા બાપ બિચારો ગયરા ઘરમાં જતો રહ્યો છે અને તમારા જેવા ઊંચા દિના માણસો આવે આત્મહત્યા કરવા જતા રહે આવું ના કરાય તરજાબા ખબરો મારી વાત તમારા છોકરા રહ્યા ને એ તમારી સેવા નહીં કરતા ને
હા ભાઈ. આમાં હું આ ગામનો સરપંચ છું. હમ. આમાં હોભળો મારી વાત. હમ. તો હું તમને એક ટૂસકું કરી આલું. હમ. અને તમારે હું કહું ને એટલું જ કરવાનું. હા. અને પછી જુઓ તમારા છોકરા તમારી કેવી સેવા કરે છે. તમે સરપંચ ને યાદ રાખશો. હા ભાઈ કરિયાલો ને તો તમે થોડી વાર હોય શાંતિથી બેહો, હું તમારા માટે કોઈક વસ્તુ લઈને આવું. હા. જુઓ તરજાબા, આર્યું ને કોડિયું, આ ગડુલો, આ હું તમને આપું છું. બરોબર? અને હું તમને જેટલું કહું એટલું જ તમારા છોકરોને કહેવાનું. અને પછી જુઓ તમારી સેવા ચેવી કરે છે. હોભળો મારી વાત. સમજી ગયા ને? ભૂલ ના થાય હો. શું કીધું? ગોદાન શાંતિથી ઘેર મૂકી દઉં કા? બિચારા ડોહાને સેવા નહીં કરતા. અને આજે હું ના હોત તો આ ડોહો આજ કાળું પગલું ભરીને ભગવાન નો પ્યારો થઈ ગયો હોત.